બહાર નીકળો અહીંથી. હવે તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. સુનિલભાઈનો અવાજ ગૂંજ્યો અને તેમણે મારા હાથને એટલે જોરથી ઝટકો માર્યો કે હું દરવાજા ઉપર મોં પડી ગઈ. મારી આંખો સામે મારો અડધો પાસપોર્ટ બળી ગયો પડ્યો છે, જેમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે. અને મારા કાનમાં મારી નણદની ઝેરેલી આંસી ગુંજી રહી હતી. શું જોઈ રહી છે? નીકળ અહીંથી અને ભૂલી જા કે રાહુલ નામનો કોઈ માણસ જીવતો છે. સુનિલભાઈને નફરતથી મને જોયું કે મેં કાંપતા ઊંચું કર્યું અને તેની તરફ જોયું. તેની આંખોમાં અજીબ અજાણાપણું અને ડર હતો. એ સુનિલભાઈ જે મને હંમેશા નાની બેન કહેતા હતા, આજે મને કચરા જેવી બહાર ફેંકી રહ્યા હતા. ઉપરવાળા માટે મારી વાતનો આ સાંભળ ભાઈ. મેં એટલું જ કહી રહ્યું છે કે મારા હાથ જોડાયેલા હતા. મારું નામ પોતાની ગંદી જીભ ઉપર ન લો. તેમણે દરવાજો મારા મોં ઉપર જોરથી બંધ કરી દીધો. લોખંડના ગેટના બંધ થવાના અવાજ સાથે મારી દુનિયામાં અંધકાર છવાઈ ગયો. હું રસ્તા ઉપર એકલી રહી ગઈ. મને શું ખબર હતી કે અપમાન માત્ર શરૂઆત છે, કે કોઈ ખૂબ મોટા પ્લાનનો ભાગ છે. મારું નામ દિવ્યા છે. મેં રાતને યાદ કરું તો આજે મારા હું પણ ડરી જાઉં છું. પણ એ રસ્તા સુધી પહોંચવા પહેલા તમને જાણવું પડશે કે હું કોણ છું અને આ કીચડ સુધી કેવી રીતે પહોંચી. હું એ જ ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું. અમે 3 બહેનો હતી અને સૌથી નાનો અમારો એક લાડકો ભાઈ હતો. મારા પિતાજી એક મજૂર હતા, જેમના હાથમાં છાલા ક્યારેય સારા થયા ન હતા અને જેમણે કુર્તાનો પરસેવો ક્યારેય સુકાતો ન હતો. હું બધી બહેનોમાં સૌથી મોટી હતી, જેથી ઘરમાં જવાબદારીઓ અને પિતાના કપાળ ઉપર પડેલી ચિંતાઓ લીટીનો સમય પહેલાં સમજવા લાગી હતી. જેવું મેં ઇન્ટર પાસ કર્યું તરત જ ઘરમાં મારી લગ્નની વાતો થવા લાગી. કારણ માત્ર ગરીબી ન હતું, પણ પિતાની બગડતી તબિયત પણ હતી. તે અવારનવાર ઉધરસ ખાતા અને કહેતા કે નંદની મારો સમય ખૂબ ઓછો છે. હું ઈચ્છું છું કે આંખો બંધ થાય તે પહેલાં દિવ્યાને તેના ઘરે મૂકી દઉં. દીકરીઓનો બોજ મજૂરના ખભા ઉપર સૌથી ભારે હોય છે. માં તેમને દિલાસો આપતી કે એવી વાતો ન કરો. ઉપરવાળો ખૂબ મોટો છે. હજુ બાળકી છે તે. પણ પિતાની જીદ વધતી જઈ રહી હતી અને તેમણે મારી બુઆ સાથે વાત કરી. બુઆના લગ્નમાં એક ખૂબ અમીર ઘરમાં થયા હતા અને તે અમારા વંશની સૌથી અમીર સ્ત્રી ગણાતી હતી. પિતાજીએ તેમણે કહ્યું કે પોતાના સસરા કે જહાલ પહોલમાં મારા માટે કોઈ સારો સંબંધ જુએ. થોડા દિવસોમાં બુઆ અમારા ઘરે આવી તો તેમના ચહેરા ઉપર જીદભરી મુસ્કાન હતી. ભાઈ સાહેબ, તમારી ચિંતાનો ઉકેલ લાવી રહી છું. મારા સસરાવાળાઓએ એક સંબંધ છે. છોકરો અમેરિકામાં રહે છે, લાખોમાં રમે છે. અને માએ આચાર્યને ખુશીથી પૂછ્યું, અમેરિકામાં? પણ અમે તો ગરીબ લોકો છીએ. તે અમને કેવી રીતે અપનાવશે? બુઆએ સંતોષથી કહ્યું, અરે ભાઈ, છોકરો મિડલ ક્લાસ ફેમિલીનો છે. પણ રાહુલ નામ છે તેનું. હવે તે ખૂબ સારું કમાય છે. હા, ઉપરમાં દિવ્યા કરતાં ઘણો મોટો છે. પણ પુરુષની ઉંમર કોણ જુએ છે? જ્યારે ખિસ્સું ભરેલું હોય છે ત્યારે પિતાજીએ ઝૂકીને પૂછ્યું કે છોકરાના ઘરમાં કોણ કોણ છે? બુઆએ કહેવા લાગી કે પિતા તો ઘણા સમય પહેલા દુનિયામાંથી ગયા છે. ઘરમાં એક વૃદ્ધ માં અને 2 બહેનો છે, જેમના લગ્ન થઈ ગયા છે. રાહુલ એકલો દીકરો છે. બહેનો પોતાનું ઘરની છે અને માં એકલી છે. તો સમજો, તમારી દીકરી રાજ કરશે. બસ તે લોકો જલ્દી લગ્ન કરવા માંગે છે, કારણ કે રાહુલ રજામાં આવ્યો છે. પિતાની આંખોમાં અચાનક ચમક આવી ગઈ હતી. તેમણે લાગ્યું કે તેમની પ્રાર્થનાઓ પૂરી થઈ ગઈ અને કોઈ તકલીફ નથી. જો છોકરો સારો છે તો અમને ઉંમરમાં તફાવતનો કોઈ સમસ્યા નથી. બસ મારી દીકરી સુખની સાંસ લે. પિતાજી માની ગયા હતા અને બુઆ તેમને મને બતાવવા માટે લઈ ગયા હતા. રાહુલની માં અને બહેનો મને ઉપરથી નીચે સુધી જોઈ. તેની નજરમાં અજીબ તપાસ હતી. પણ જેવું રાહુલે મને જોતી, તેણે પોતાના માના કાનમાં કંઈ કહ્યું અને મુસ્કરાઈ ગયો. તે લોકો હા કહીને ચાલ્યા ગયા. મને શું ખબર હતી કે તેને પિતાજીનો રાજ કરતા કહેતા હતા. વાસ્તવમાં કાંટાઓનો રસ્તો સાબિત થશે. રાહુલ સાચે જ શરીફ માણસ લાગતા હતા, પણ તેમની પાછળ ઊભેલી તેમની માં અને બહેનોની આંખોમાં જે કઠોરતા હતી, તે અમારામાંથી કોઈ વાંચી શક્યું નહીં. મારા જીવનનો નિર્ણય થઈ ચૂક્યો હતો અને હું સાદગીથી મારી બરબાદી પહેલું પગલું ભરી રહી હતી. લગ્નની તૈયારીઓ એટલી ઝડપથી થઈ ગઈ કે મને સંભાળવાનો પણ સમય ન મળ્યો. પિતાજીની તબિયત અને રાહુલની રજાઓના કારણે ખૂબ ઝડપથી બધું થયું. મેં લગ્નના કપડામાં મારા મા બાપના ઘરેથી નીકળને રાહુલના ઘરના પગ મૂક્યો.
મારા દિલમાં હજારો સવાલો હતા કે ગરીબ ઘરની છોકરી અને એક અમીર ઘરમાં કેવી રીતે ગોઠવાશે. પણ લાવુના વર્તન તે પહેલા દિવસે મારા બધા દૂર કરી દીધા હતા. લગ્નની રાત્રે રાહુલ મારી પાસે આવ્યા તો તેમના ચહેરા ઉપર ગંભીર પણ નરમ મુસ્કાન હતી. તેમણે મારા માથા ઉપર હાથ મૂક્યો અને ખૂબ નર્મ અવાજમાં કહ્યું, દિવ્યા, હું જાણું છું કે હું તારી પાસેથી ઉંમરમાં ઘણો મોટો છું, પણ કદાચ તારા સપનાનો રાજકુમાર પણ નથી. પણ હું તને વિશ્વાસ અપાવું છું કે હું તને ક્યારેય કોઈ કમી અનુભવવા નહીં દઉં. મારી કોશિશ રહે છે કે તારી આંખોમાં ક્યારેય આંસુ ના આવે. તેમની વાત એટલી સચ્ચાઈ હતી કે મારું દિલ ભરાઈ આવ્યું. મેં ધીમેથી માથું હલાવ્યું તો તે મને સોનાને એક બિસ્કેટ ભેટમાં આપ્યો, કે કદાચ મારી આખી જિંદગીની બચત કરતાં પણ વધુ કિંમતનો હતો. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું ડરી ગઈ હતી કે સાસુ મને નણંદોનું સન્માન કેવી રીતે કરશે. પણ ત્યાં જ વાત ઉલટી હતી. મારી સાસુ, જેમણે હું આંટી કહેતી હતી, તે મારી પાસે આવી અને કપાળ ચૂમીને કહ્યું કે મારી દીકરી, તું તો બિલકુલ ચંદ્રનો ટુકડો છે. રાહુલની પસંદ સાચે ખૂબ સારી છે. હવે તું આ ઘરની વહુ નહીં પણ દીકરી છે. આરામથી ઉઠ, કોઈ કામ કરવાની જરૂર નથી. મારી બંને નણંદ રિયા અને માનસી જે પરણેલી હતી અને ખાસ કરીને મારા લગ્ન માટે આવી હતી, તે પણ મારી સાથે ખૂબ ખૂબ મળી હતી. માનસી દીદી મુસ્કાન કરતા કહ્યું, ભાભી, તું તો ખૂબ પ્યારી છે. ભાઈની કિસ્મત જાગી ગઈ. ચિંતા ન કરો, અમે તને બોર નહીં થવા દઈએ. મને લાગ્યું કે હું કોઈ સપના જોઈ રહી છું. સમાજમાં સાસુ અને નણંદો વચ્ચે કંઈ ખતરનાક વાર્તાઓ પ્રખ્યાત હતી, પણ મારું સસરું તે બધાથી બિલકુલ અલગ હતું. હું પોતાને દુનિયાથી સૌથી નસીબદાર સ્ત્રી માનવા લાગી હતી. પિતાજીએ સાચે જ નિર્ણય કર્યો હતો કે ગરીબીમાંથી નીકળીને મને એવું ઘર મળ્યું કે જ્યાં ઇજ્જત, પ્રેમ અને બંને મળ્યા હતા. રાહુલ પાસે ભારત રહેવા માટે માત્ર 1 જ મહિનાની રજા હતી. તે ઈચ્છતા હતા કે આ 1 મહિના અમારા જીવનનો સૌથી સારો અને સમય હોય. તે દરરોજ મને બહાર ફરવા લઈ જતા હતા. ક્યારેક અમે મોંઘા હોટલમાં જતા તો ક્યારેક શહેરમાં મોટા શોપિંગમાં. તે મારી જિંદગીમાં ક્યારેય એટલી મોટી રોશનીઓ નહોતી જોઈ. એક રાત્રે જ્યારે અમે ડિનર કરીને પાછા આવી રહ્યા હતા તો મેં રાહુલને કહ્યું કે તમે મારા ઉપર આટલો ખર્ચો કેમ કરો છો? હું તો સાદી છોકરી છું. મને આ બધી વસ્તુની આદત નથી. રાહુલે મુસ્કરાતા મારો હાથ પકડ્યો અને કાર ડ્રાઈવ કરતા કહ્યું, દિવ્યા, હું આ બધું એટલા માટે કરું છું કારણ કે તું મારી જવાબદારી છે અને મારી ખુશી પણ. મેં વર્ષોથી વિદેશમાં એકલા મહેનત કરી છે. હવે જ્યારે તું મારા જીવનમાં આવી તો મને લાગે છે કે આ કમાણીની સાચી હકદાર તું છે. તું બસ ખુશ રહે. હું રાહુલના પ્રેમમાં બંધાતી જતી હતી. તે ઉંમરમાં ખૂબ મોટા જરૂર હતા, પણ તેમનું દિલ ખૂબ જવાન અને પ્રેમથી ભરેલું હતું. તેમના પ્રેમ મેળવીને હું મારી ગરીબી, મારું જૂનું કાચું ઘર અને ભૂતકાળની બધી વસ્તુઓ ભૂલતી જતી હતી. સાસુ પણ મને દીકરીઓ જેવી રાખતી હતી અને નણંદ પણ જ્યારે આવતી તો હસી રમીને સમય વિતાવતી હતી. રિયા દીદીના પતિ સુનિલભાઈ પણ મને બિલકુલ પોતાની નાની બહેન માનતા હતા. મોટા ભાગે રિયા પણ અહીં જ આવતી રહેતી હતી, પણ સમય જાણે નજર લાગી ગઈ. રાહુલની રજાઓ પૂરી થવાના દિવસો આવ્યા અને નજીક આવી રહ્યા હતા. 1 મહિનામાં અમે બંને ખૂબ સારો સમય વિતાવ્યો હતો. પણ દોસ્તો, હવે અલગ થવાનો વિચાર મારા દિલને ઉદાસ કરી રહ્યો હતો. મને શું ખબર હતી કે આ ખુશીઓનો મહિનો વાસ્તવમાં તોફાન પહેલાની શાંતિ હતી અને મારી પીઠ પાછળ એવો જાળો વચાઈ રહ્યો હતો જેના વિશે હું વિચાર પણ ન કરી શકું. રાહુલના અમેરિકા પાછા જવાના દિવસો નજીક આવી રહ્યા હતા અને મારું દિલ દરેક પસાર થતા સમય સાથે ડૂબતું જતું હતું. હા, મારું સસરું ખૂબ સારું હતું, પણ મને અહીં કોઈ સમસ્યા ન હતી. પણ પતિ વગર રહેવાનો વિચાર કરતાં જ મારા દિલમાં દુખાવો થતો હતો. હું આખો દિવસ પોતાને વ્યસ્ત રાખવાની કોશિશ કરતી હતી અને પણ જેવી રાત થતી તો રાહુલને પેકિંગ કરતા જોતી તો આંખોમાં આંસુ આવી જતા હતા. એક દિવસ રાહુલ અલમારીમાંથી પોતાના કપડાં સેટ કરી રહ્યા હતા કે મને રડતી જોઈ લીધી કે તરત જ મારી પાસે આવ્યા અને મારો ચહેરો પોતાના હાથમાં લઈને કહ્યું, દિવ્યા, તું આટલી પરેશાન કેમ થઈ રહી છે? હું કોઈ હંમેશા માટે તો નથી જઈ રહ્યો ને? આ તો ફક્ત રોજગારી મજબૂરી છે. નહીં તો મારું દિલ પણ તને છોડીને ક્યાંય જવાનું માનતું નથી. મેં શિક્ષકતા કહ્યું કે હું જાણું છું રાહુલ, પણ મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું છે
કે હું તમારા વગર આ ઘરમાં કેવી રીતે રહીશ? મને તમારી આદત પડી ગઈ છે. રાહુલે મુસ્કાતા મારા આંસુ સાફ કર્યા અને એવી ખબર સંભળાવી જેથી મને બિલકુલ આશા ન હતી. તમે ખૂબ પરેશાન થવાની જરૂર નથી. અમારા લગ્ન હમણાં જ થયા છે, જેથી હું તને ખૂબ જલ્દી પોતાની પાસે અમેરિકા બોલાવી લઈશ. તારો પાસપોર્ટ અને વિઝા વગેરે બની જાય અને ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય તું જલ્દી મારી પાસે આવી જઈશ. મેં આશ્ચર્ય અને ખુશી સાથે તેનો મોં જોવા લાગી. તમે સાચું કહી રહ્યા છો? પણ રાહુલે તને એકલા દીકરા છો. તમે તમારી માં અહીં એકલી રહેશે હશે. જો હું પણ ચાલી ગઈ તો તેમની કાળજી કોણ રાખ? રાહુલે સંતોષથી જવાબ આપ્યો, જુઓ દિવ્યા, આ તો થોડા સમયની વાત છે. વાળી મોટી બહેનના લગ્ન નજીક થયા છે અને નાની પણ નજીક રહે છે. તે બંને વારાફરતી આવીને માની કાળજી રાખશે. પછી જે હું મારો બિઝનેસ પૂરેપૂરો ભારતમાં શિફ્ટ કરીશ તો અમે બંને અહીં પાછા આવી જઈશું. પણ હાલ ભારતમાં એવી છે કે તમે મારી સાથે રહેવું પડશે. હું ત્યાં એકલો રહીને થાકી ગયો છું. હું દિલમાં ખુશ થઈ જઈ, કારણ કે દરેક છોકરીઓની આ જ ઈચ્છા હોય છે તે લગ્ન પછી પોતાના પતિ સાથે રહે. વળી અમારા લગ્નને માત્ર 1 જ મહિનો વીત્યો હતો. હું દિલમાં ખૂબ ખુશ થઈ કે ઉપરવાળાએ મને આટલી કાળજી રાખનાર પતિ આપ્યો. બીજા દિવસે હું મારા માયકે ગઈ તો મારી દોસ્ત અને સગા પણ મારી કિસ્મત ઉપર રચકા કરી રહ્યા હતા. મારી બાળપણની દોસ્ત ટીનાએ મારો હાથ દબાવતા કહ્યું કે યાર દિવ્યા, તું તો ખૂબ નસીબદાર છે. અમે હંમેશા ગરીબી અને તંગી સહન કરીએ છીએ, પણ તારા પતિએ તો આવતા જ તારી જિંદગી બદલી નાખી. સાંભળ્યું છે કે તમે અમેરિકા બોલાવે છે. મેં શરમાતા હા કહેતા માથું હલાવ્યું. હા ટીના, તેઓ કહેતા હતા કે ડોક્યુમેન્ટ તૈયાર કરવા મને બોલાવી લેશે, જે મારા વગર ત્યાં રહેવા નથી માંગતા. માએ પણ મારા કપાળને ચૂમ્યું અને કહ્યું કે ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે દીકરી. બસ પોતાના ઘરને સંભાળી રાખજે, સાસુની કાળજી કરજે અને પતિની વાત માનજે. અને જુઓ જુઓ, તે ક્ષણ પણ આવી ગઈ છે જ્યારે રાહુલને પાછા જવું હતું. એરપોર્ટ જતા વખતે મારું દિલ ખૂબ ઉદાસ હતું, પણ રાહુલે મને ખૂબ દિલાસો આપ્યો હતો. તેમના જતા જ ઘરમાં જાણે વીરાણી છવાઈ ગઈ હતી. તે ઓરડો જ્યાં હું રાહુલ સાથે હસતી રમતી હતી હવે મને કોળીઓ ખાવા દોડતો હતો. દરેક વસ્તુમાં તેની યાદો વસતી હતી. મેં પોતાને સંભાળવાની કોશિશ કરી અને વિચાર્યું કે હવે સાસુ અને નણંદો સાથે સમય વિતાવવો જોઈએ. પણ રાહુલના જતાં જ ઘરની હવા એક અજીબ બદલવા લાગી હતી. મારી સાસુ જે મને દીકરી કહીને કહેતી હતી તેના અવાજમાં હવે અચાનક રૂખાપણું આવી ગયો હતો. અને મારી સાસુ અને નણંદો પોતપોતાની વાતો કરતી રહેતી હતી અને જેવી નજીક જતી તો ચૂપ થઈ જતી હતી. મેં આશ્ચર્ય પામી કે આટલો બધો પ્રેમ અને ઇજ્જત આપનારી સ્ત્રીઓ અચાનક કેવી રીતે બદલાઈ ગઈ. મેં કોઈ ભૂલ કરી છે કે માત્ર મારી ઉદાસીના કારણે મારા વહેમો છે? મેં પોતાને સમજાવ્યું કે કદાચ રાહુલના જવાનું દુઃખ તેમને પણ છે, તેથી તે શાંત છે. પણ મને ખબર ન હતી કે તેના દિલમાં તો મારા માટે કેવી નફરત ઉત્પન્ન કરી રહી છે. રાહુલના જયા પછી મારો એકમાત્ર સહારો તે ફોન કોલ હતો જે દરરોજ રાત્રે મને કરતા હતા. દિવસભરની થાક અને આંસુ આનંદોને બદલાયેલું વર્તન અને વર્તનનું ઝેર રાહુલને કેટલીક મીઠી વાતોમાં ધોવાઈ જતું હતું. રાહુલ મને દરેક કોલ ઉપર એક જ વિશ્વાસ આપતો કે બસ હવે થોડા દિવસો વધુ રાહ જુઓ, પછી હું તને હંમેશા માટે સાથે રહીશું. એક રાતે રાહુલે ફોન ઉપર ખૂબ ખુશ કરીને કહ્યું, દિવ્યા, તારા માટે સારા સમાચાર છે. તારો પાસપોર્ટ બનીને આવી ગયો છે અને વિઝા પ્રોસેસિંગ પણ અંતિમ તબક્કે છે. એજન્ટે કહ્યું છે કે વધુમાં વધુ 10 દિવસ અને તું મારી પાસે અમેરિકામાં હોઈશ. મારા દિલની ધડકનો ઝડપથી વધી ગઈ હતી. ખુશીની વાત મારા આંસુ નીકળી આવ્યા. મેં ભરાઈ આવેલા અવાજમાં કહ્યું, સાચું રાહુલ, મને તો વિશ્વાસ નથી આવતો. અમે 2 દિવસથી કાપવા મારા મુશ્કેલ થઈ ગયા છે. તમારા વગર દરેક ક્ષણ વર્ષો જેવી લાગે છે. રાહુલે મને દિલાસો આપતા કહ્યું કે હું જાણું છું મારી જાન, પણ મારો પણ એવો હાલ છે. જેથી મેં મારા એકાઉન્ટમાં કેટલાક પૈસા મોકલ્યા છે. મેં માને કહી દીધું છે કે તને આપી દેશે, જેથી તું પોતે શોપિંગને પૂરી કરી લે. હું ઈચ્છું છું કે તું અહીં આવે તો મારી પાસે દરેક વસ્તુ શ્રેષ્ઠ હોય, કારણ કે અહીં અમારી સોશિયલ લાઈફ ખૂબ જ છે અને મારા મિત્રો વગેરે પણ તમને જોવા આવશે. બીજી સવારે મેં ઝીલકતા સાસુ પાસે પૂછ્યું તો તેમણે મોં બગાડતા મને પૈસા પકડાવ્યા અને જાણે મારા પર કોઈ ઉપકાર કરી રહી હોય. આલે પકડ, મારો દીકરો ત્યાં વિદેશમાં લોહી પરસેવો વહાઈ રહ્યો છે અને તું અહીં મોજ માણવાની તૈયારી કરે છે.
હજુ લગ્નને હજુ કેટલો સમય થયો છે કે નવા કપડાની જરૂર પડી ગઈ? તેમનો તાનો મારા દિલમાં તીરની જેમ વાગ્યો, પણ હું ચૂપ રહી. મેં મારી નણદ માસીને કહ્યું કે હું મારી સાથે બજારમાં ચાલે, જેથી હું કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી શકું. માનસીનો તણાવ ખૂબ જ ઊંચો હતો. તેમણે પહેલાં તો ટાળી દીધું, પણ જ્યારે મેં કહ્યું તો રાહુલ વારંવાર પૂછે છે તો અણગમે તૈયાર થઈ ગઈ. બજારમાં માનસીનો તણાવ વર્તાવ મારી સાથે એવો હતો જાણે હું કોઈ નોકરાણી છું. મેં મારી સાથે ચાલવાને બદલે મને 2 ડગલા આગળ ચલાવતી રહેતી હતી, અને જ્યારે હું કોઈ વસ્તુ પસંદ કરતી તો તે નફરતથી ગણગણ કરી દેતી હતી. મેં એક દુકાન પાસે એક સૂટ પસંદ કર્યો, જે માનસીને બતાવ્યો. દીદી, આ કલર જુઓ કેટલો સુંદર છે. રાહુલને લાલ કલર ખૂબ જ પસંદ છે ને? માસીએ સૂટને હાથ લગાવ્યા વગર દૂરથી જોયો અને કડક અવાજમાં કહ્યું, તારી પાસે પહેલેથી જ કપડાના ઢગલા છે. રાહુલ તો પુરુષ છે, તેને શું ખબર કે કપડાં કયા ફાલતુ ખર્ચ કરવાની શું જરૂર છે? સસ્તું જ લઈ લે ને, કોઈ પણ, વળી ઘરમાં તો રહેવાનું છે. મેં આશ્ચર્ય પામી કે આ એ જ માનસી છે જે લગ્ન પહેલાં મારી પસંદગીની વખાણ કરતા થાકતા ન હતા, અને નરમાઈથી કહ્યું કે દીદી, હું તો ફક્ત રાહુલની ખુશી માટે લઉં છું. હું તેને ખાસ કહું છું કે હું પોતાની પસંદગીની વસ્તુઓ લઈ લઉં છું. માનસીએ ચાલાક મુસ્કાન સાથે મારી તરફ જોઈને કહ્યું, હા હા, મને ખબર છે. મેં મારા ભાઈ પર જાદુ કરી દીધો છે, જે હું કહે છે કે આંખો બંધ કરીને માની લે છે. પણ યાદ રાખજે ભાભી, પુરુષોનો પ્રેમ પાણીની પરપોટા જેવો હોય છે, ક્યારે ફાટી જાય છે ખબર ન પડે. જેથી આટલા ઊંચા સપના ન જુઓ. તેની વાતો મને તકલીફ આપી રહી હતી, પણ મેં પોતાને સમજાવ્યું કે કદાચ આ ઘરના કામોમાં કારણે થાકેલી છે કે મૂડ ખરાબ છે. મેં ચૂપચાપ શોપિંગ પૂરી કરી જ્યારે મારું દિલ ચાહતું હતું કે હું ત્યાંથી બેસીને રડવા લાગું. પાછા ફરતા વખતે માનસી ચૂપ રહી અને દરેક પહોંચતા જ પોતાના માના ઓરડામાં ઘૂસી ગઈ, જ્યાં બંને ઘણીવાર સુધી વાતો પડતી રહી. પછી મને શંકા થવા લાગી કે કંઈક તો ખોટું છે. આ લોકોનો વર્તાવ માત્ર મૂડ ખરાબ નથી લાગતો, પણ તેમાં ઊંડી નફરત છુપાયેલી છે. તો પણ હું આ વિચારીને દિલાસો મેળવતી કે બસ 8 દિવસની વાત છે, પછી મને રાહુલ પાસે જવું છે અને આ માહોલથી દૂર થઈ જવું છે. મને શું ખબર હતી કે આ નફરત કોઈ સામાન્ય વાત ન હતી, પણ મારી સાથે ખૂબ મોટું ષડયંત્રની ભાગ છે, જે હવે અંતિમ તબક્કે છે. મારો પાસપોર્ટ બનીને આવી ગયો હતો અને રાહુલે પણ વિઝા લગાવી દીધો હતો. હવે ફક્ત થોડા દિવસોનું અંતર રહી ગયું હતું. હું રાહુલ પાસે જવા માટે તૈયારી કરી રહી હતી, પણ મારું દિલ ખુશીથી ફૂલાતું ન હતું. ઘરની હવામાં અચાનક એક અજીબ તણાવ આવી ગયો હતો, પણ મારી પોતાની ખુશીઓ એટલી મોટી હતી કે બાકીની બધી ખુશીઓ વસ્તુઓને અવગણી દીધી. હું પોતાના ઓરડામાં બેસીને બેગ પેક કરી રહી હતી અને સાથે સાથે વિચારી રહી હતી કે રાહુલ મને જોઈને કેટલો ખુશ થશે. તે તેમની પસંદના રંગોના કપડાં સૌથી ઉપર રાખ્યા હતા. હજુ પણ હું આ વિચારથી ગુમ હતી કે દરવાજો ખુલ્યો કે મારી સાસુ અંદર આવી. તેમના ચહેરા ઉપર હંમેશા માટે જે મુસ્કાન ન હતી, પણ એક ઊંડી ઉદાસી છુપાયેલી હતી. મેં ઝડપથી ઊભો થઈને ઇજ્જતથી પૂછ્યું, માજી, તમે ઠીક તો છો ને? કોઈ કામ હોય તો મને બોલાવી લેજો. સાસુ ધીમેથી ચાલતા મારી પાસે આવીને બોલ્યા. મારા બેડના કિનારે બેઠા. તેમણે ઊંડી નજર મારી બેગ તરફ નાખી અને પછી મારી તરફ જોતા કહ્યું, દિવ્યા, બેસ, મારી તારી સાથે જરૂરી વાત કરવી છે. હું તેમની સાથે જ બેડ ઉપર ગઈ અને મારું દિલ ધડક ધડક ધડકવા લાગ્યું. હવે શું વાત હશે? તેમને ઊંડી ઠંડી આહ ભરી અને કહ્યું, જુઓ વહુ, મેં મારા દીકરાને ખૂબ મુશ્કેલીથી ઉછર્યો છે. તેના પિતા ખૂબ પહેલા દુનિયામાં ગયા હતા. મેં લોકોના તાના સાંભળ્યા છે અને પોતાની જવાની તેને ઉછરીને વાપરી દીધી છે, જેથી જે કોઈ કાબિલ બને. મારો એકમાત્ર સહારો છે અને મારી આખી જિંદગી છે. તેમના અવાજમાં એક અજીબ દર્દ અને ડર હતો, જે મને ભાવુક કરી દેતી હતી. મેં આગળ વધીને તેના હાથ પકડ્યો. માજી, હું જાણું છું રાહુલ અને તમારો ખૂબ પ્રેમ કરે છે અને અવારનવાર મને કહે છે કે તેના માટે કેટલાક બલિદાન આપ્યા છે. સાસુએ મારો હાથ કડકાઈથી પકડી લીધો અને મારી આંખોમાં ઝાંકતા કહ્યું, મને વચન આપ કે તું મારાથી ક્યારેય દૂર નહીં કરે. મને ડર છે કે દિવ્યા, કે તે અમેરિકામાં છે ને હવે તું પણ ત્યાં જઈ રહી છે. ક્યાંક એવું ન થાય કે તમે બંને પોતાની દુનિયામાં મસ્ત થઈ જાઓ અને મને ભૂલી જાઓ. ક્યાંક તું તેને મારાથી છીનવી ન લે. એ તેમની વાતો સાંભળીને તડપી ઉઠીને કેવી વાતો કરી રહી છે.
મેં તેમની વાતો સાંભળીને તડપતી ઉઠી કે આ કેવી વાતો કરી રહ્યા છે તમે. હું ભલે એક માને તેના દીકરાથી કેવી રીતે દૂર કરી શકું? મેં ભરાઈ આવેલા અવાજમાં કહ્યું, માજી, તમે આવું ક્યાંય વિચારવું પણ નહીં. મેં તમારો દીકરો છે અને તે રહેશે. હું તેને તમારાથી કેમ છીનવી લઈશ? હું તો પોતે ઈચ્છું છું કે અમે બધા મળીને એકસાથે રહીએ. રાહુલ જલ્દી જ પોતાનો બિઝનેસ અહીં સેટલ કરી લેશે અને પછી અમે બંને પાછા આવી જઈશું અને તમારી સાથે રહીશું. તમે એકલા છોડવાનું અમે પણ વિચારી ન શકીએ. મારી વાત સાંભળીને સાસુ થોડી વાર માટે ચૂપ થઈ ગઈ. પણ તેમના નજરોમાં મારા ચહેરા ઉપર જખમ હતી, જાણે તે મારા અંદરનું સત્ય શોધી રહ્યા હોય. પછી તે અચાનક ચૂપચાપ ઊભા થયા, પણ કંઈ ન કહેતા ઓરડામાંથી બહાર નીકળી ગયા. તેમણે જતા પછી હું ઘણીવાર સુધી ત્યાં બેઠી પણ વિચારતી રહી કે મારા દિલમાં વિચારો આવ્યા કે માં છે કે પછી તેમની આ આઘાતની લાગ્યો, કે કદાચ મારો દીકરો હંમેશા માટે મારાથી દૂર થઈ જશે. જ્યારે રાહુલ તો ઘણા વર્ષોથી બહાર હતા, તો હવે આ મારા જવાથી આ વાતો કેમ કરી રહ્યા છે? પણ આ વખતે મને તેમની વાત ખરાબ ન લાગી, બલકે હું તેમને વિશે વિચારતી રહી હતી કે કદાચ વૃદ્ધાવસ્થાના કારણે તે એકલતા અનુભવી રહ્યા છે. મને ખબર ન હતી કે તેમની વાતો મમતાનો ડર નહીં, પણ એક નફરતભરી ચેતવણી હતી. મને વચન નહોતા લઈ રહ્યા, પણ મને હંમેશા માટે પોતાના જીવનમાં મોકલી રહ્યા હતા. પણ પોતાની રીતે તે સાસુની વાતોમાં તેમનો પ્રેમ સમજીને દિલાસો મેળવી લીધો અને ફરીથી પોતાની પેકિંગમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે મારી બરબાદીનો જાળો વણનારો બીજા ઓરડામાં બેઠા મારા જવાનો નહીં, પણ મારા બરબાદ થવાનો પ્લાન બની રહ્યા હતા. આખરે એ દિવસ આવી ગયો જ્યારે મને સાંજની ફ્લાઇટ પોતાના પતિ પાસે જવું હતું. સવારનો સૂરજ મારા માટે એક નવી આશાનું કિરણ લઈને નીકળ્યો હતો. હું ખૂબ ખુશ હતી અને ખુશી ખુશી સવારે મારી મા પાસે મળવા માટે તેમના ઘરે ગઈ. માએ મને ભેટીને પાડી, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. માએ મારા કપાળને ચૂમ્યું અને ભરાઈ આવેલા અવાજમાં કહ્યું, જ્યાં મારી દીકરી, ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે. પોતાના ઘરને એવી રીતે સંભળાવજે જેથી આવીને બધા મારા કાળજી રાખતી હતી. સાસુની કાળજીમાં કોઈ કમી ન આવવા દે જાય. મેં મારા હાથ પકડ્યા અને કહ્યું, માં, તમે ચિંતા ન કરો. હું ત્યાં જઈને પણ તને રોજ ફોન કરીશ. રાહુલ ખૂબ સારા છે અને મને ક્યારેય મના નહીં કરે ને વળી અમે જલ્દી પાછા આવીશું. તમે બસ પોતાની કાળજી રાખજો અને દવા વખતે ખાજો. તે મારી બધી દોસ્તો સાથે થોડું મોડું મળી અને બધાને મને અભિનંદન આપ્યા અને મારી કિસ્મત ઉપર રસ્મ કર્યો. બધા સાથે મળીને હું પાછી પોતાના સસરામાં આવી ગઈ. મેં પોતાના પેકિંગ પૂરી રીતે કરી અને વારંવાર ચેક કર્યું કે કોઈ વસ્તુ રહી તો નથી ગઈ ને. થોડી જ વાર પછી રાહુલે અમેરિકાથી કોલ કર્યો. રાહુલના અવાજમાં પણ બેચેન ખુશી હતી. દિવ્યા, તૈયારી પૂરી થઈ ગઈ છે ને? મેં રિયાને ફોન કરી દીધો છે અને સુનિલભાઈ તને એરપોર્ટમાં છોડી આવે. બસ તૈયાર રહેજે. ગાડીનું એન્જિન થઈ ગયું છે. હું અહીં બેચેનીથી તારી રોજ જોઈ રહ્યો છું. મેં મુસ્કરાતા જવાબ આપ્યો કે જી રાહુલ, બિલકુલ તૈયાર છું. બસ સુનિલભાઈ અને દીકરીની રાહ છે. જ્યારે તે કહેશે ત્યારે અમે નીકળીશું. મને પણ તમારી પાસે આવવાની ખૂબ ઉતાવળ છે. ફોન બંધ કરીને મેં શકૂનની સાંસ લીધી. સાંજનો વખત હતો અને ફ્લાઇટનો સમય થઈ રહ્યો હતો. હું પોતાના ઓરડામાં બેગ પાસે ઊભી હતી અને આખરી વાર પોતાનું હેન્ડબેગ ચેક કરી રહી હતી કે પાસપોર્ટ અને ટિકિટ વગેરે સેફ છે ને કે નહીં. એટલામાં રિયા દીદી ઓરડામાં આવી અને તેમના ચહેરા ઉપર અજીબ મુસ્કાન હતી. તેણે કહ્યું, હું એ વખતે સમજી ન શકી. મેં બેગને જીપ બંધ કરી અને તેની તરફ જોઈને કહ્યું કે દીદી, હું બિલકુલ તૈયાર છું. સુનિલભાઈ ગાડી કાઢી લાવે તો અમે ચાલીએ. ક્યાંક મોડું ન થઈ જાય. ટ્રાફિકનો પણ કોઈ ભરોસો નથી. રિયા દીદીએ દરવાજો પાછળથી બંધ કર્યો અને ધીમેથી ચાલતી મારી પાસે આવી. તેમણે ઊંડી નજર મારા સામાન ઉપર પડી હતી અને પછી કડક અવાજમાં કહ્યું, ખોટે ઉતાવળ છે તને જવાની? થોડું બતાવ તો પોતાના વિઝા અને પાસપોર્ટ મને પણ. હું પણ જોઉં કે મારા ભાઈએ તારા માટે શું અને એજમેન્ટ કર્યું છે. મેં આશ્ચર્ય પામી કે આ વખતે આ બધું કેમ જોવા માંગે છે. પણ મેં શાંતિથી પોતાનો પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ તેમની તરફ વધારી દીધા. હાલો દીદી, જોઈ લો. રાહુલે બધું શ્રેષ્ઠ કરાવ્યું છે. વિઝા પણ લાગી ગયો છે અને ટિકિટ પણ કન્ફર્મ છે. રિયાએ મારા હાથમાંથી ઝપટ અંદાજમાં પાસપોર્ટ છીનવી લીધો અને ડોક્યુમેન્ટ્સ ઉલટપુલટ કરી જોવા લાગી. તેમના ચહેરા ઉપર એક્સપ્રેશન એક પળમાં બદલાઈ ગયા. તેમની નફરતથી મારી તરફ જોતા કહ્યું, સાચે જ ખૂબ બેવકૂફ છે દિવ્યા.
તને શું લાગે છે કે તું આટલી આસાનીથી ઉડીને ત્યાં પહોંચી જઈશ? અમે પણ તને જોતા રહીશું. હું ગભરાઈ ગઈ અને એક પગલું પાછળ હટી. દીદી, તમે કેવી વાતો કરી રહ્યા છો? મારો વિઝા લાગી ગયો છે અને ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે. રાહુલ મારી રાહ જોઈ રહ્યા છે. તમે પ્લીઝ મારો પાસપોર્ટ પાછો આપી દો. મને થોડું પણ થઈ રહ્યું છે કે રિયાએ પાસપોર્ટ પોતાની મુઠ્ઠીમાં દબાવી લીધો અને જોર જોરથી હસવા લાગી. મોડું તો હવે તને ખૂબ થશે. તું સમજતી નથી કે આવતા જ ઘરમાં પણ રાહુલ પર હુકમ ચલાવો અને મારા ભાઈઓને પોતાની આંગળીઓના ઇશારે નચાવવો. તે પોતે તેની પાછળ બહાર ચાલી જશે. ત્યાં જશે અને બધા પૈસા પોતે હડપે કરી લેશે. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. દીદી, તમને ગેરસમજ થઈ રહી છે. હું આવું કેમ ઈચ્છીશ? હું તો થોડા સમય માટે જઈ રહી છું. પ્લીઝ મારો પાસપોર્ટ આપી દો ને, નહીં તો ફ્લાઇટ નીકળી જશે. રાહુલ પરેશાન થશે. રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તે ચીસ પાડીને કહ્યું, હા, હું તારી રીતે જાણું છું કે તું જ્યાં જશે તો મા પાસે પૈસા ક્યાં મોકલશે? અમારી પાસે આવતા તે અમારો ભાઈ છીનવી લીધો છે. તે પહેલા ફક્ત અમારો હતો અને હવે તે ફક્ત અને ફક્ત તારી સંભાળે છે. આવું જ હું ક્યારેય નહીં થવા દઉં. હું તને ત્યાં પહોંચવા પણ નહીં દઉં અને તારી સાથે એવું કરીશ કે જેને પોતાના જીવનભરમાંથી કાઢી મૂકશે. મેં આગળ વધીને તેમની પાસેથી પાસપોર્ટ લેવાની કોશિશ કરી. દીદી, આ અન્યાય ન કરો. તમે રાહુલને ગુસ્સે થઈ જશે જો હું ન પહોંચી, પણ રિયાએ મને જોરથી ધક્કો માર્યો અને બેડ ઉપર પડી ગઈ. હું બેડ પરથી ઊભી થઈને ફરીથી રિયા દીદી તરફ આવી તો તેણે તેમની પાસેથી પોતાનો પાસપોર્ટ લઈ શકું. દીદી, ઉપરવાળાથી ડરો. તમે આ શું કરી રહ્યા છો? મારી ફ્લાઇટનો સમય નીકળી રહ્યો છે અને તમે અહીં તમાશો કરી રહ્યા છે. મને જવા દો, નહીં તો હું ચીસ પાડીને બધાને ભેગા કરી દઈશ. રિયાએ મને નફરતથી જોયું અને એક જોરદાર થપ્પડ મારા મોં ઉપર મારી દીધી. ગાલ ઉપર તેમની આંગળીઓના નિશાન છુપાઈ ગયા હતા અને આંખો સામે અંધકાર જેવું છવાઈ ગયું હતું. હું સંભાળી પણ નહોતી કે તેમણે મને વાળથી પકડીને મને ફરીથી બેડ ઉપર પછાડી દીધી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મોટી જીભ ચલાવી લાગી તારી બધાને ભેગા કરશે કે તું કર લે ભેગા. આ ઘરમાં મારી અને માની મરજી વગર પત્તું પણ નહીં હિલતું. તું સમજે છે કે રાહુલ તને બચાવી લેશે? એ તો અહીં છે જ નહીં. હું દુઃખની ચીસ પાડી હતી, પણ મારી નજરો પોતાના વિઝા પર હતી અને રિયાના હાથમાં હતા. દીદી, હું તમારી આગળ હાથ જોડું છું. મારી જિંદગી બરબાદ ન કરો. રાહુલ મારી પાસે રાહ જોઈ રહ્યો છે. જો હું ન પહોંચી તો તે ખૂબ પરેશાન થશે. રિયાએ પાસપોર્ટ લહેરાતા કહ્યું, પરેશાન? અરે, તે તો તમે થશે જ. તમે ખબર પડશે કે તેની પત્ની તેને ધોકો આપીને ભાગી ગઈ છે. હું તો એ જ હતી જે કરી તે પાસપોર્ટ પોતે બાળી નાખ્યો, કારણ કે તું તેની સાથે રહેવા નહોતી માંગતી. આ કહીને રિયાએ પોતાના ખિસ્સામાંથી લાઇટર કાઢ્યું અને મારી આંખોનો ડર ફાટી નીકળી ગઈ હતી. દીદી, આવું ન કરો, મેં ચીસ પાડી. દીદીએ લાઇટર સળગાવ્યું અને લાઇટર એ ડોક્યુમેન્ટની નજીક લાવી ગયા. હવે જો તારું અમેરિકા જવાનું સપનું કેવી રીતે રાખ થાય છે? ન રહેશે બાંસ અને ન વાગશે વાંસુરી. તે પૂરી તાકાતથી ઊભા થઈને તેનો હાથ પકડવાની કોશિશ કરવા લાગી, પણ રિયા મને કહેતા વધુ તાકાતવાર હતી. તે બંને વચ્ચે છીનાપાટી થઈ, પણ તે અચાનક ઓરડાનો દરવાજો જોરથી ખુલ્યો અને સુનિલભાઈ અંદર આવ્યા. તે તેમને જોયા તો મારા અંદર એક કિરણ જાગી. સુનિલભાઈ હંમેશા ચૂપ રહેતા હતા અને મને બહેનો જેવી સમજતા હતા. હું ડરતા તેની તરફ દોડી અને તેના પગમાં પડી ગઈ. સુનિલભાઈ, ઉપરવાળાના વાસ્તે મારી મદદ કરો. જુઓ દીદી શું કરી રહ્યા છે. મારો પાસપોર્ટ બાળી રહ્યા છે અને મને રાહુલ પાસે નહીં જવા દે. તમે તો સમજદાર છો ને. તેમને રોકી દો પ્લીઝ. સુનિલભાઈ એક નજર મારા ઉપર નાખી અને પછી રિયા તરફ જોયું. રિયા થોડી ગભરાઈ ગઈ, પછી અકડી ઊભા રહી ગઈ. હું અહીં શું કરી રહ્યો છે? સુનિલ, જા બહાર. આ સ્ત્રીઓનો મામલો છે. સુનિલભાઈને ઝડપથી આગળ વધીને રિયાના હાથમાંથી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ છીનવી લીધા. તે પહેલા તે આગ તેમને પૂરેપૂરી લપેટી ગઈ હતી. મેં શકુનથી શ્વાસ લીધી કે સાસું થયું. તેમણે મારા ડોક્યુમેન્ટ બચાવી લીધા. રિયા ચીસ પાડી હતી, આ તું શું કરી રહ્યો છે? મને બાળી દેવા દે આને. આ મનસુખ અમારા ઘરમાં કબજો કરવા માંગે છે. સુનિલભાઈએ ડોક્યુમેન્ટ પોતાના ખિસ્સામાં મૂક્યા અને તેમની આંખોમાં એક અજીબ ડર આવ્યો હતો.
તે મારી તરફ વળ્યા અને મારા વિચારમાં ઉલટી તેમને મને હાથથી પકડીને જોરથી ઊભા કર્યા. ચૂપ રે રિયા, આ તને સ્ત્રીઓના કામ કરવાની રીત નથી આવડતી. આગ ઓલવશે તો ધુમાડો ઉઠશે અને પડોશીઓ ભેગા થશે. આ પરેશાનીનો ઉકેલ મારી પાસે છે. મેં મૂંઝવણથી સુનિલભાઈને જોવા લાગી. ભાઈ, તમે આ શું કરી રહ્યા છો? સુનિલભાઈએ મને જેટલા જોરથી ધક્કો માર્યો કે હું દરવાજા સાથે અથડાઈ. અને ખબરદાર, જો મને ભાઈ કહ્યું. તમારા જેવી છોકરીઓને ભાઈ કહેવા લાયક નથી હોતી. ખૂબ શોખ છે તને ઘરમાંથી નીકળવાનો. તો ચાલો, આજે હું તને કાઢું છું. હું આશ્ચર્યમાં પડી ગઈ હતી. અને એ જ સુનિલભાઈ હતા જેની પાસે હું મદદ માંગી હતી. તેમણે મારો હાથ એટલી સખતથી જકડી રાખ્યો હતો કે મને લાગતું હતું અને હાડકું તૂટી જશે. તે મને ઘસડતા ઓરડામાંથી બહાર લાવવા લાગ્યા હતા. અને રિયાના ચહેરા ઉપર એક ચાલાક મુસ્કાન ફેરવાઈ ગઈ. હા સુનિલ, એ જ સારું છે. આને આવા ધક્કા કાઢીને કાઢો જે પોતાની ઓલાદને યાદ આવી જાય. બહાર લોનમાં મારી સાસુ ખુરશી પર બેઠા હતા અને બધો તમાશો જોઈ રહ્યા હતા. મેં રડતા તેને પોકાર્યો, માજી, ઉપરવાળાના વાસ્તે મને બચાવો. મેં તમારું શું બગાડ્યું છે? હું તો તમારી દીકરી હતી. તમારી સાસુએ મોં ફેરવી લીધું અને કડક અવાજમાં કહ્યું, દીકરી તો ઘર જોડે છે, તોડતા નથી. તે મારા દીકરાને મારાથી છીનવાની કોશિશ કરી છે. હવે ભોગવો તારો અંજામ. સુનિલભાઈ મને ઘસડતા ગેટ તરફ લઈ જતા હતા. મેં પોતાના બેગ જમીન ઉપર પટાવીને રોકવાની કોશિશ કરી, પણ તેમની તાકાત સામે હું કંઈ જ ન હતી. છોડો મને, હું ક્યાંય નથી જવું. રાહુલને આવવા દો, હું તેમને બધું કહી દઈશ. સુનિલભાઈએ રોક્યા નહીં અને જોરદાર અવાજમાં કહ્યું, આ નામને ભૂલી જા. હવે ને તને ક્યારેય નહીં મળે. હું તને એવી જગ્યાએ છોડીશ જ્યાં તારું નામ. અને તમે લોકો ચિંતા ન કરો. હું રાહુલને અહીં કહી દઈશ કે ઘરમાંથી દાગીના અને પૈસા લઈને ભાગી ગઈ. જુઓ તો કેવી રીતે આને પોતાના જીવનમાંથી બહાર કાઢે છે. રિયાએ પાછળથી અવાજ લગાવ્યો, હા લઈ જા, અને ખ્યાલ રાખજે કે ફરીથી આ ગલીમાં નજર નહીં આવે. મારી ઇજ્જત ખરાબ કરી દીધી છે માએ. સુનિલભાઈએ ગેટ ખોલ્યો અને મને કચરાના ઢગલા તરફ ચકડ ધક્કો માર્યો. મારો દુપટ્ટો મારા કબામાંથી સરકી ગયો અને હું નંગા પગે સડક ઉપર કાંપી ઉઠી હતી. ગલી સુનસાન હતી અને કોઈ મારી મદદથી આવવાનું ન હતું. સુનિલભાઈએ મારી ડાંકી ફરીથી પકડી અને મને જોરથી ગાડી તરફ ધકેલી. અંદર બેસો તે પહેલાં કે જુઓ તને આજે તારો કિસ્સો હંમેશા માટે ખતમ કરી દઉં. હું ડરથી થરથર કાંપી રહી હતી. મને વિશ્વાસ થઈ ગયો હતો કે આજે મારી જિંદગીની આખરી રાત છે. મારા પોતાના જ લોકો મારા શિકારી બની ગયા હતા. સાસુને નણંદ ગેટ ઉપર ઊભા મુસ્કાન કરી રહ્યા હતા અને હું લાચારીથી મૂર્તિ બનીને ગાડીમાં બેસવા મજબૂર થઈ ગઈ હતી. અને શું ખબર હતી કે સુનિલભાઈ મને મોતના ઘાટ ઉતારવા જઈ રહ્યા હતા કે પછી કોઈ બીજી અંધારી ખાઈમાં. ગાડી સડક ઉપર ઝડપથી દોડી રહી હતી. હું પાછળની સીટ ઉપર સિકુડીને સતત રડી રહી હતી. સુનિલભાઈએ ચૂપ કરી અને મારા ડરને વધારી રહી હતી. મારા દિમાગમાં અનેક પ્રશ્નોનો વિચારો આવી રહ્યા હતા કે હવે મને આ ક્યાં લઈ જશે? મારશે કે કોઈ સુનસાન જગ્યાએ ફેંકી દેશે? જે હિંમત કરીને કાંપતા અવાજમાં ફરીથી તેની સાથે વાત કરવાની કોશિશ કરી. અને સુનિલભાઈ, ઉપરવાળાને વાસ્તો છે, મને જવા દો. મારી શું ભૂલ છે? મેં તને ક્યારે તમારા લોકોનું ખરાબ નથી ઈચ્છ્યું. મને અહીં જ ઉતારી દો. હું પોતે ક્યારે ચાલી જઈશ, પણ મારી જાન છોડી દો. સુનિલભાઈએ ફ્રન્ટ મિરરમાંથી મારી તરફ જોયું અને તેના ચહેરા પર હજુ પણ એ શક્તિ હતી જે ઘરમાંથી નીકળતા વખતે હતી. તેમણે કડક અવાજમાં જવાબ આપ્યો, મેં કહ્યું ને ચૂપ બેઠી રહે. હજુ એ વખત નથી આવ્યો કે હું મારી કોઈ વાત સાંભળું. બસ પ્રાર્થના કર કે અમે સાચી રીતે મંજિલ સુધી પહોંચીએ. તેમના અવાજમાં મારી હતી આશા પણ તોડી દીધી હતી. મેં આંખો બંધ કરી લીધી હતી અને પ્રાર્થના કરવા લાગી, કારણ કે મને વિશ્વાસ હતો કે મારી જિંદગીના માત્ર થોડા જ પળો બાકી રહી ગયા હતા. લગભગ અડધા કલાક પ્રવાસ પછી ગાડી એક અજાણી જગ્યાએ બિલ્ડિંગ સામે આવીને ઊભી રહી. આ કોઈ સુમસાન જગ્યા ન હતી, પણ શહેરનું એક હોટલ લાગેલું હતું. સુનિલભાઈ ગાડીમાંથી ઉતર્યા અને પાછળનો દરવાજો ખોલીને મારો હાથ પકડ્યો. બહાર નીકળો અને ચૂપચાપ મારી સાથે ચાલો. જો અહીં કોઈ તમાશો કરવાની કોઈ કોશિશ કરી તો સારું નહીં થાય. હું મજબૂરીમાં તેમની સાથે ચાલવા લાગી. તે મને હોટલમાંથી પસાર કરતા એક ઓરડા તરફ લઈ ગયા. મારા પગમાં જાન નહોતી, પણ તેની કડક પકડ મારા હાથ ખૂબ મજબૂત હતી. તેમણે ઓરડાનો દરવાજો ખોલ્યો
અને મને અંદર ધક્કો માર્યો અને હું ઓરડાના દરવાજા પાસે ઊભી અને કાંપી રહી હતી. હવે શું થશે? સુનિલભાઈ બહારથી દરવાજો લોક કરીને ચાલ્યા ગયા. પછી 10 મિનિટ પછી સુનિલભાઈએ દરવાજો ખોલ્યો. તે અંદર આવ્યા અને તે દરવાજો લોક કર્યો. મારું દિલ હિચકવા લાગ્યું હતું. મેં ચીસ પાડતા મોં ખોલ્યું જ હતું કે સુનિલભાઈએ અંદાજ એકદમ બદલાઈ ગયો હતો. જે તે થોડીવાર પહેલા રાક્ષસ બનેલા હતા, અચાનક તેના ખભા ઝૂકી ગયા અને તેમના ચહેરા ઉપર એક ચાલાકી ગાયબ થઈ ગઈ. તેમણે હાથ જોડી અને મારી સામે માથું નમાવ્યું અને ખૂબ નરમ અને શર્મિંદા ભાવથી અવાજમાં કહ્યું કે મને માફ કરી દો ભાભી, મેં તમારી સાથે ખૂબ ખરાબ કર્યું છે. તમને ધક્કા માર્યા, ઘસેડ્યા, પણ વિશ્વાસ કરો કે તેમનો સિવાય મારી સાથે કોઈ બચાવનો કોઈ રસ્તો ન હતો. મેં આશ્ચર્ય અને આઘાતથી તેમને મોં જોવા લાગી. મને વિશ્વાસ નહોતો આવતો કે આ તમે શું કહી રહ્યા છો. તમે તો મને મારવા માટે લાવ્યા છો ને? તમે તો કહી રહ્યા હતા કે મને એવી જગ્યાએ છોડશો જ્યાં મારું નામ નિશાન પણ નહીં હોય. હવે સુનિલભાઈએ ખુરશી મારી સાથે તરફ વધારીને કહ્યું કે તમે પહેલાં બેસો, પાણી પી લો. હું તમારો દુશ્મન નહીં, પણ તમારો શુભચિંતક બનીને તમને અહીં લાવ્યો છીએ. જો હું ત્યાં ડ્રામા ન કર્યો તો રિયા તમને જાનથી મારી દેત, કે પછી તમારા ઉપર ચોરી અને બદનક્ષીનો એવો ઘટીયો આરોપ લગાવોત કે તમે સીધા જેલ જાત અને રાહુલ ભાઈ ક્યાંય તમારી સુરત પણ ન જોત. હું ખુરશી ઉપર ધબકી ગઈ અને આશ્ચર્યથી પૂછ્યું, ડ્રામા તો શું છે? એ ફક્ત દેખાડો હતો. પણ તમે મારો પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ સુનિલભાઈએ પોતાના ખિસ્સામાંથી મારો પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ કાઢીને ટેબલ ઉપર મૂકી દીધા. તે બિલકુલ સેફ હતા. આ જુઓ તમારી અનામત. રિયા તો તેને બાળી ચૂકી હતી, પણ મેં મોટી મુશ્કેલીથી આને બચાવ્યા છે. હું જાણતો હતો કે જો હું ત્યાં તેમની સાથે અપાવીને એક્ટિંગ ન કરતો તો તે પણ તારી સાથે જોડાયેલો સમજીને ઘરમાંથી કાઢી મૂકત અને પછી તમારી મદદ કરનાર કોણ ન હોત. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, પણ આ વખતે ખુશીના આંસુ હતા. ઉપરવાળો તમને હંમેશા ખુશ રાખે. ભાઈ, હું સમજી જ રહી હતી કે બધું ખતમ થઈ ગયું હતું, પણ હવે શું થશે? રિયા અને માજી સમજી ગયા કે તમે એને ઘરમાં કાઢી મૂક્યા છે. સુનિલભાઈ ગંભીર થઈ ગયા. આ એ સમજી રહ્યા હતા કે અમે તેમને વિશ્વાસ અપાવ્યો છે કે હું તને કોઈ ગંદી જગ્યાએ છોડીને આવ્યો છું જેથી તે શકૂન મેળવે. આ તેમનો પ્લાન છે. તે રાહુલભાઈને કોલ કરી દે છે કે તમે દાગીના અને પૈસા લઈને કોઈ બીજા સાથે ભાગી ગયા છે. તે રાહુલભાઈના દિલમાં તમારી સામે એટલી નફરત ભરી દેવા માંગે છે કે તમને છૂટાછેડા આપી દે. મેં ડરીને કહ્યું, તો રાહુલ તેમની વાત માની લેશે? મેં તો તેને પ્રેમ કરે છે. સુનિલભાઈ દિલાસો આપતા મુસ્કાયા અને પોતાનો મોબાઈલ કાઢ્યો. તમે ચિંતા ન કરો, મેં રસ્તામાં રાહુલભાઈને મેસેજ કરી દીધો છે કે હમણાં હોટેલ પહોંચીને તમને કોલ કરું. બધું ઠીક દીધું. જે સત્ય જાણી ચૂક્યા છે તેમના હાથમાં તમારી સાથે વાત કરશે. તેમણે નંબર ડાયલ કર્યો અને ફોન મારા હાથમાં આપી દીધો. બીજી તરફથી રાહુલનો ગભરાયેલો અવાજ આવ્યો, દિવ્યા, ઓ દિવ્યા, તું ઠીક તો છે ને? રાહુલભાઈએ મને બધું કીધું. મને વિશ્વાસ નહોતો આવતો કે મારી પોતાની મા અને બહેન મારી સાથે આવું કરી શકે. રાહુલનો અંદાજ હવે સાંભળીને ફૂટીને રડી પડી. રાહુલ, મને અહીંથી લઈ જા. હું ખૂબ ડરી રહી હતી. જો સુનિલભાઈ ન હોત તો આજે હું જીવતી ન હોત. રાહુલે મને દિલાસો આપ્યો કે તું રડ નહીં મારી જાન. સુનિલભાઈએ મારી આંખોમાં ખોલી દીધી છે અને હું સમજ્યો હતો કે તે લોકો તને પ્રેમ કરે છે, પણ તે તો સાપ નીકળ્યો. તું સુનિલભાઈ પર વિશ્વાસ રાખ, તે તને કંઈ થવા નહીં દે. તું થોડા દિવસ આમ હોટલમાં રહેજે અને સુનિલભાઈ તારા ખાવા પીવા અને સુરક્ષાની તમામ કાળજી રાખશે. જેવી તારી ફ્લાઇટ નવી બુકિંગ કન્ફર્મ થાય અને તને હાલત થોડી સાંભળ થાય તો સુનિલભાઈ તને પોતે એરપોર્ટ માટે લઈ જશે. હું તને ક્યાંય ભારતમાં એકલી રહેવા નહીં દઉં. મેં ફોન સુનિલભાઈને પાછો આપ્યો. તે શરમથી નજર નીચી કરી અને ઊભા હતા. ભાભી, તમે થોડા દિવસ અહીં કેદ રહીને રહેવું પડશે, જેથી રિયા અને માં શંકા ન કરે. તેમને સમજ છે કે તમે બરબાદ થઈ ચૂક્યા છો અને પોતાની જીતનો જશ્ન મનાવશે. તેમને જશ્ન મનાવવા દો. હું તમારી ઇજ્જત ઉપર આંચ નહીં આવવા દઉં. હું મારી પત્નીની હરકતના કારણે શર્મિંદા છું, પણ હું કોઈ નિર્દોષની જિંદગી બરબાદ નથી થવા દઉં. મેં હાથ જોડીને તમને થેન્ક યુ કહ્યું અને તમે નવી જિંદગી આપી છે. ભાઈ, હું આ અહેસાસ ક્યારેય નહીં ભૂલું. સુનિલભાઈ જયા લાગ્યા પછી
તેને રોકીને કહ્યું, બસ તમે દરવાજો અંદરથી બંધ રાખજો અને કોઈ માટે ન ખોલજો, સિવાય કે હું ખાવાનું લઈને આવીશ. રાહુલભાઈ, તમે તમારા સંપર્કમાં રહેજો. હવે લડાઈ શરૂ થઈ ચૂકી છે અને જીત સત્યની થશે. તે ચાલ્યા ગયા અને મેં દરવાજો લોક કરી દીધો. મારું દિલ હવે શકૂનમાં હતું અને હોટલમાં ઓરડામાં એકલતાનો ડર નહોતો લાગતો. પણ કારણ કે મને ડર હતી કે મારો પતિ મારી સાથે છે અને મારો એક ભાઈ મને સુરક્ષા આપી રહ્યો છે. બહાર મારી નણંદ અને સાસુ પોતાના પડયંત્રની સફળતામાં ખુશી મનાવી રહ્યા છે, પણ તે નથી જાણતા કે તેમની પડયંત્ર તેમની બરબાદી કરી નાખે છે. તે દિવસ આ હોટલમાં બંધ ઓરડામાં વિતાવ્યા. પછી આખરે દરવાજા ઉપર ટકોરા થયા. મેં દરવાજો ટકોરતા ખોલ્યો તો સામે સુનિલભાઈ ઊભા હતા. તેમના હાથમાં ટિકિટ હતી અને કેટલીક બેગ, તેમના જરૂરિયાતનો સામાન અને થોડું ઘણું સામાન હતું. તેમાં એક શોલ હતી. સુનિલભાઈએ ઝડપથી કહ્યું કે ભાભી, ઝડપથી તૈયાર થઈ જાઓ, અમારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. મેં બધું એજમેન્ટ કરી લીધું છે. રિયા અને માએ પણ વખતે પોતાની સફળતાનો જશ્ન મનાવી રહ્યા છે. તો તમે સગાઓને ફોન કરીને તમારા ભાગોળ જવાની ખોટી વાતો ફેલાઈ રહ્યા છે. આ એક નીકળ્યો મારો સમય છે. મેં કાંબતા હાથોથી શોલ પહેરી અને પોતાની બેગ ઉઠાવીને ઉપરવાળા તને હંમેશા ખુશ રાખે. ભાઈ, તમે નવી જિંદગી આપી છે. તો અમે ચૂપચાપ એરપોર્ટ પહોંચ્યા. સુનિલભાઈ મને એરપોર્ટ સુધી છોડવા આવ્યા અને જતા રહ્યા. મેં બેગ અહીંથી ઉપરનો પ્રવાસ કર્યો હતો ત્યારે એકલા કરવાનો છે. રાહુલ, અમે અમેરિકા એરપોર્ટ પર તમારી રાહ જોઈ રહ્યા છે. તમે બેફિકર થઈને જાઓ અને પોતાના દુશ્મનોની ચિંતા ન કરો. હું તેમને સંભાળી લઈશ. પ્લેનનો પ્રવાસ કેવી રીતે વીત્યો તે મને કંઈ ખબર જ ન હતી, પરંતુ મારું દિલ ફક્ત રાહુલને મળવા માટે બેચેન હતું. જ્યાંથી હું એરપોર્ટ બહાર નીકળી તો સામે રાહુલ ઊભા હતા. તેમને જોતા જ મારું દિલ કંટ્રોલ ખતમ થઈ ગયું હતું. હું રડતા તરફ વધી જેણે મને રાહુલે માથું થાપી લીધું અને મારી આંખોમાં આંસુ સાફ કરતા હતા. બસ દિવ્યા, બસ હવે તું સુરક્ષિત છે. એ ખરાબ વખત વીતી ગયો. હું શર્મિંદા છું કે મારા કારણે તને આ બધું સહન કરવું પડ્યું છે. અમે ઘરે પહોંચ્યા તો રાહુલનો ગુસ્સો હજુ ઠંડો નહોતો થયો. તેમણે મને સાફ સોફા ઉપર બેસાડી અને પોતાનો મોબાઈલ મારી તરફ વધાર્યો. આ જુઓ, મારી મા અને બહેનોનો મેસેજ. થોડા વાગ્યો તો સાચે મારા વિશે બહુ બકવાસ કરતા રહ્યા હતા. રિયાએ મેસેજ કર્યો હતો કે રાહુલ, તો હોસલા રાખજે. દિવ્યા ઘરના બધા દાગીના અને પૈસા લઈને ભાગી ગઈ છે અને તને બીજા છોકરા સાથે ગાડીમાં બેસતા જોઈ. અમે તો પહેલેથી જ શંકા હતી કે કંઈક ઠીક નથી. મોબાઈલ ટેબલ ઉપર મૂકી દીધો અને રડતા રડતા રાહુલ મારા ઉપર આટલો ઘટિયો આરોપ કેવી રીતે લગાવી શકે? હું તો તેમની ઇજ્જત પોતાની ઇજ્જત સમજતી હતી. આ લોકો મારી ઇજ્જત ખરાબ કરી દીધી. મારા ચારિત્ર્ય ઉપર આંગળી ઉઠાવી દીધી. રાહુલે મુઠ્ઠી જોરથી ટેબલ ઉપર મારી અને તેની આંખોમાં આગ ભભૂકી હતી. ચિંતા ન કર દિવ્યા, તેમની આ વાતોને જવાબ હું એવી રીતે આપીશ જે યાદ રાખજે. સમજી રહ્યા છે કે રાહુલ તેમની વાતો ગાવી ગયો છે. મેં હજુ સુધી તેમને કોઈ જવાબ નથી આપ્યો અને નહીં આપું. મેં ડરતા પૂછ્યું, તમે શું કરશો? તમારી માં છે. રાહુલ કડક અવાજમાં નિર્ણય સંભળાવ્યો. માં તે શું? અન્યાય કરવો લાઈફ સાયન્સ નથી ગયો. આજે જ બેંકમાં લોક કરી દઈ અને પોતાનું એકાઉન્ટ જોન અલગથી કરાવી દીધું છે અને માને તો દર મહિને ખર્ચો પણ બંધ કરી દીધો છે. હવે જ્યારે પૈસા ખતમ થશે હું ફોન નહીં ઉપાડું અને તને આટા દાળના ભાવ ખબર પડશે. તેમણે રોકવાની કોશિશ કરી કે રાહુલ, આ ખૂબ ખોટી વાત છે. તે વૃદ્ધ છે, કેવી રીતે ગુંજારો કરશે? રાહુલે સખ્તાઈથી મના કરી દીધી કે વચ્ચે ન બોલ દિવ્યા. એના માટે સજા છે કે સમજી રહ્યો છે કે હું આઘાતમાં છું કે સંપર્કમાં નથી કરી રહ્યો, ખર્ચા નથી મોકલી રહ્યો. તેમને આ ગેરસમજ રહેવા દો. જ્યારે એક રૂપિયા માટે તરસશે ત્યારે તે છોકરીની કદર થશે. તે સડક ઉપર ફેંકી આવ્યા હતા. હું હવે તેમની સાથે આવું જ કરીશ. જ્યારે હું પાછો ભારત જઈશ તેમનો સાચો ચહેરો બધાની સામે ખોલાવીશ. રાહુલનો નિર્ણય અટલ હતો. ઇધર ભારતમાં મારી સાસુ અને નણંદ ખુશ હતા કે મારો કિસ્સો ખતમ થઈ ગયો છે. રાહુલ ફક્ત અમારો છે. ન જાણતા હતા તેમની ખુશી અસ્થાયી છે અને રાહુલ ચૂપદે એકલા મોટા તોફાનમાં પહેલાથી શાંતિ છે. માજી અને રિયા પોતાની ખુરશી મનાવવા મગ્ન હતા, પણ તેમને એક મહિના પછી તેમને ખર્ચો ન મળ્યો તો થોડી ટેન્શન થવા લાગી. તેમને રાહુલને ઘણા કોલ્સ કર્યા, મેસેજ કર્યા, પણ રાહુલે કોઈ જવાબ ના આપ્યો. રાહુલે પોતાનો સિમ બદલી નાખ્યો હતો. માજી અને રિયા દિવસે તારા દેખાવા લાગ્યા. 1 વર્ષ વીતી ગયું હતું. રાહુલે પોતાની મા અને બહેન સાથે કોઈ સંપર્ક નહોતો રાખ્યો, ના તેમને 1 રૂપિયા માટે મોકલ્યો હતો. પૂરા 1 વર્ષ પછી જ્યારે રાહુલે દરવાજા ઉપર ટકોરો મારી તો મા દરવાજે ખોલ્યો. સામે એને મારી ગોદમાં
દીકરી જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પથ્થરની મૂર્તિ બનીને તે જોતા રહ્યા, જાણે પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. રાહુલે ગંભીરતાથી કહ્યું, અમને અંદર આવવાની પરમિશન નથી કે અહીંયા દરવાજા ઉપર ધીમા વળી જઈએ? માજી હલકાતા કહ્યું, રાહુલ બેટા, તું અહીં આવ. અને આ એ શું કરી રહ્યો છે? આ ભાગી ગઈ હતી અને અંદર લાઉન્જ આવી લઈ ગયા. મારી દીદી પણ અવાજ સાંભળીને બહાર આવી મને જોઈને ચીસ પાડવા લાગી. આ બદનચ અહીં શું કરી રહી છે? રાહુલ, તું આ બદનામ સ્ત્રીને પાછી કેમ લાવ્યો છે? મારી નાક કપાવી દીધી હતી. રાહુલે ચીસ પાડીને કહ્યું, પોતાના જીભ બંધ રાખ રિયા. આ બલચન નથી, આ ઘણી ઘરની ઇજ્જત છે. તમે બંને મળીને ડ્રામા કર્યો હતો. પડયંત્ર રચ્યું હતું ને પહેલાથી દિવસે જાણું છું. દિવ્યા ભાગી ન હતી, તેને ભગાડવામાં આવી હતી. દિવ્યા સાસુ આચર હતી. રાહુલના મોં તરફ જોવા લાગ્યા. તમે કોણે કહ્યું ખોટું બોલી રહી છે? એટલામાં સુનિલભાઈએ ઓરડામાં બહાર આવ્યા અને રાહુલના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, ખોટે નથી બોલી રહ્યો રિયા. રાહુલ ભાઈને બધું સાચું કહી દીધું હતું. યાદ છે, તે રાતે તેને હોટલમાં લઈ ગયો હતો. મેં તેને પ્લાનથી બેસાડી હતી જેથી તમારા લોકોથી બચી શકે. રિયા ગુસ્સાથી પાગલ થઈ ગઈ. સુનિલ તરફ દોડી ગઈને, શું તારી ગદ્દારી? આ મારા ઘરમાં રહીને મારો જડો કાપી નાખ્યો. તું મારો પતિ છે કે દુશ્મન? સુનિલભાઈએ શકૂનનો જવાબ આપ્યો, ગદ્દારી નથી કરી, પણ કોઈના ઘરની ઉજ્જડ બચાવ્યો છે. જો આ રાતે તારો સાથ ના આપ્યો તો આજે દિવ્યા જીવતી ન હોત. રિયા, થોડો વિચારજો. જો આવી રીતે રાતના અંધારામાં ધક્કા મારીને બહાર કાઢું તો તારા બાળકો તારાથી છીનવી લઉં તો તને કેવું લાગશે? બસ આ બધું નિર્દોષ અનુભવવા ન દેતા માંગતા, જેથી તેની મદદ કરી. રિયાએ ચીસ પાડતા, મને તારી બકવાસ નથી સાંભળવી. તારી મા પીઠ પર છરો માર્યો છે. તારો જેવો ગદ્દાર માણસ છે તે મને 1 મિનિટ પણ નહીં રહી શકું. મારા ઘરમાં ક્યાંય સુનિલભાઈનું કંટ્રોલ ખતમ થઈ ચૂક્યું હતું. ઘરમાંથી તો હવે હું નહીં જઈશ, પણ પોતાના અંજામ સુધી પહોંચીશ. તને મારી બદતમીજ અને જામેલશીરી સાથે રહેવાનો કોઈ શોખ નથી, જે પોતાની ભાભી જિંદગી બરબાદ કરી દે. હું તને આજે છૂટાછેડા આપું છું. લાઉન્જમાં સન્નાટો છવાઈ ગયો. રિયા જમીન પર બેસીને રડવા લાગી. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે બીજા માટે ખાડો તેણે ખોદો હતો તે પોતે પડી જશે. તેના 2 બાળકો હતા. બંને ડરતા હતા કે રાહુલે પોતાની મા તરફ જોઈને માથું નીચું કરી જુઓ. માજી, તમારા ઘમંડ અને પડયંત્ર શું કર્યું? તારો ઘરમાં બચી ગયો કારણ કે અમારો સંબંધ વિશ્વાસ અને યકીન બનેલો હતો, જેને કોઈ પડયંત્ર ન તોડી શકે. પણ અમારો દીકરો ખરાબ થઈ ગયો હતો. અમારો મોટો ઘરનો વસાવ જોઈને તમે લોકો મારો પણ ઘર ઉજાડવા લાગી ગયા હતા, ફક્ત એ જ કારણથી કે ક્યાંક મને પણ તમારાથી છીનવી ન લે. જ્યારે છીન તો મારાથી બધું છીનવાઈ રહ્યા હતા. સાસુ રડતા આગળ વધ્યા અને મારા પગ પકડવા લાગ્યા. મને માફ કરી દે દિવ્યા, હું ભૂલમાં પડી ગઈ હતી. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. મનમાં ડરતા આવીને અન્યાય કર્યો છે. ઝડપથી તેને ઉઠાવ્યા. માજી, તમે મોટા છો, માફી ન માંગો. રાહુલ અને રિયા ઘરમાં રાખવા માટે તૈયાર ન હતા. રિયા હવે ઘરમાં રહે છે. તેણે કહ્યું, સજા મળવી જોઈએ. રાહુલના હાથ કાપ્યો અને વિનંતી કરું છું કે રાહુલ, ભૂલો માણસ કરે છે. તેમણે કરેલા સજા મળી ગઈ છે. તેના ઘર તૂટી ગયો છે. હવે તમે ઘરેથી બેઘર ન રહી શકો. પ્લીઝ મારી ખાતર મને માફ કરી દો અને પોતાના ઘરમાં જગ્યા આપી દો. તેના નિર્દોષ બાળકો છે. રાહુલ મારી વાત ટાળી ન શક્યા. તેમણે રિયાના ઘરમાં એક ભાગ રહેવાની પરમિશન આપી. આજે રિયા જ ઘરમાં મારી સાથે રહે છે. તેનો ઘમંડ ધૂળ મળી ચૂક્યો છે. સુનિલભાઈ બીજા લગ્ન કરી લીધા અને ક્યારેક ક્યારેક રિયાના બાળકો પોતાના બાળકને મળવા જાય છે. રિયા પોતાના કરેલા ખૂબ શર્મિંદા છે અને મારી સાથે નજર પણ નથી મિલાવી શકતી. હું તો ક્યારેય તેને માફ કરી ચૂકી છું, કારણ કે હું જાણું છું કે માફ કરી દેવું સૌથી મોટો બદલો છે. એને સુકૂન છું કે દોસ્તો, આશા છે કે અમને તમારી વાર્તા પસંદ આવી હશે. આ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવી દેજો, જેથી આગવી સૌથી પહેલા અપડેટ તમને મળે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.